વરસાદ ચાલુ થયો. અત્યારે અમે અમદાવાદ જવા નીકળ્યા છે સુરતથી. તો હવે સુરતથી અમદાવાદ સુધીનો રસ્તો અમે કયો લેવાના છે એ આજે જણાવીશું. અને અમારે આજે તો રાધાસ્વામી સત્સંગ વ્યાસ મેદ્રા જવાનું છે અમદાવાદ પાસે. તો અત્યારે તો અમે વેલંજાવાળા રસ્તા પર થઈને NH48 પર નીકળ્યા છે. હવે આગળનો રસ્તો કયો લેવો, પૂનગામ થઈને અંકલેશ્વરથી પૂનગામ થઈને નેશનલ એક્સપ્રેસ વે 4 પર જવું કે પછી ભરૂચ થઈને જવું એ આજે તમને જણાવીશું. કોઈ પણ વિડીયો એવા મળ્યા નથી કે રસ્તાની જાણકારી મળે, તો આજે ફૂલ રસ્તાની જાણકારી તમને આપીશું કે સુરતથી વડોદરા અમદાવાદ જવું હોય તો કયો રસ્તો તમારે લેવો. અત્યારે તો થોડા ખાડા નેશનલ હાઈવે 48 પર છે. આટલા તો નોર્મલ રહેતા જ હોય છે દર વખતે. હવે અંકલેશ્વર સુધી કેવી રસ્તાની સિચ્યુએશન છે એ જોઈશું આપણે આજે. બાકી વરસાદ અત્યારે નથી, રસ્તા ધોવાઈ ગયા છે, પણ ગાડી ધીરે ધીરે ચાલ્યા કરે છે, બ્લોક નથી ટ્રાફિક. તો ભાઈ, જે ભારે વરસાદની આગાહી હતી એ પ્રમાણે વરસાદ તો ચાલુ થઈ ગયો છે. હવે લગભગ અંકલેશ્વર અહીંથી 20 કિલોમીટર જેવું હશે. અત્યાર સુધી રસ્તામાં તો બહુ ખાડા કે એવું કંઈ જોવા નથી મળ્યું. સ્મૂધ રસ્તો છે, તો કમ્ફર્ટેબલ બધા જઈ રહ્યા છે વાહનો. એટલે આગળ અંકલેશ્વરથી પૂનગામ જવું કે પછી ભરૂચ થઈને જવું એ હવે નક્કી કરવાનું રહેશે. એ આગળ આવીને જોઈશે આપણે. એ આગળ આપણે જોશું કે કયા રસ્તેથી આપણે જવું આગળ. વચ્ચે આવા અમુક પેચ બ્રિજ ઉપર જોવા મળે છે, પણ એ થોડાક જ છે. બાકી હાઈવે પાછો થોડા પેજ પછી પાછો સારો થઈ જાય. જ્યારે આવો બ્રિજ આવે છે ત્યારે રસ્તા ધોવાયેલા છે, પાછા સારા થઈ જાય છે. અને વરસાદ હવે થોડોક ઓછો થયો છે. અને અંજુ આગળ આવી ગઈ છે, પપ્પાને ગલું પાછળ બેસેલા છે. અંજુને વોમિટિંગ જેવું થતું નથી ને આજે? વાદળ એકદમ જબરજસ્ત આગળ ઘેરાયેલા છે, મસ્ત. હવે અહીંયાથી અમે NH48 છોડીને અંકલેશ્વર તરફ નીચે ઉતરી જશું અને અંકલેશ્વર ભરૂચ વાળો રસ્તો લેવાનો છે. હવે અહીંયાથી પૂનગામ વાળો રસ્તો કે ડાયરેક્ટ ભરૂચ વાળો એ જોઈએ. રસ્તાની કન્ડિશન સારી હશે તો ડાયરેક્ટ ભરૂચ નીકળી જશું. ઉપર તો ટ્રાફિક દેખાય છે. પૂનગામ ડાયરેક્ટ નેશનલ એક્સપ્રેસ નું મળે છે. હા, તો એ જ કરે. પણ પૂનગામ ક્યાંથી જવાનું છે એ ખ્યાલ નથી. લોકેશન કોઈને પૂછવું પડશે. આમ તો રસ્તો ખુલ્લો છે કે બંધ છે એ નહીં ખબર. ખોલી કાઢેલું છે, ચાલુ થઈ ગયું છે એવું પાછું. તો આગળ કોઈને પૂછીએ કે પૂનગામ વાળો રસ્તો. અમે પાછળ અંકલેશ્વરમાં લોકલને પૂછ્યું કે પૂનગામ વાળો રસ્તો લેવો કે પછી દહેગામ વાળો નેશનલ એક્સપ્રેસ વે 4 પર નીકળી જવું. તો એમણે જણાવ્યું છે કે પૂનગામ વાળો રસ્તાની કન્ડિશન હમણાં ખૂબ જ ખરાબ છે અને બ્લોક છે, રસ્તા ધોવાઈ ગયેલા છે, એટલે એ રસ્તો લેવો નહીં. અને જે નોર્મલ આપણે દહેગામવાળા રસ્તેથી જઈએ છીએ એ જ રસ્તો લેવો, એ સાચી સલાહ છે. હવે લોકલની સલાહ મારીને અમે ભરૂચ થઈને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીશું. અત્યારે તો નર્મદા બ્રિજ ઉપર છીએ. નર્મદા મૈયાના દર્શન કરીને ડાયરેક્ટ નવા એક્સપ્રેસ હાઈવે પર જઈએ. બધા કમ્ફર્ટેબલ બેઠેલા છે, વરસાદ નથી અને વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. આરામથી જઈએ છીએ. રસ્તા સારા છે, કોઈ ખરાબ નથી. તો અત્યારે અંકલેશ્વર ભરૂચ ક્રોસ કરીને હવે NE4 ઉપર પહોંચવાના છે. ભરૂચથી એક્સપ્રેસ હાઈવે પર પહોંચવાનો રસ્તો થોડો ખરાબ તો છે જ, પણ ટ્રાફિક અત્યારે બ્લોક નથી. રસ્તા ખરાબ છે, પણ ધીરે ધીરે
નીકળીએ છીએ. સામેની સાઈડ આવવાવાળો રસ્તો બ્લોક હતો, પણ અહીંયા થોડા રસ્તા ખરાબને કારણે ત્યાં પહોંચવામાં થોડી વાર તો લાગી. હવે એક્સપ્રેસ હાઈવેમાં તો કન્ડિશન લગભગ સારી હોવી જોઈએ. પેલું વડોદરાથી મુંબઈ, પેલા વડોદરાથી અમદાવાદ વાળામાં તૂટેલા હતા પુલ ઉપર. આ સારું છે. ગાડીઓના ટાયર ખચ્ચર બચ્ચર ઢીલા થઈ ગયા છે. એક્સપ્રેસ હાઈવે ચાલુ, દહેગામનું બોર્ડ આવી ગયું. હવે એક્સપ્રેસ હાઈવે જલ્દી આવી ગયું. આપણને લાગતું હતું બહુ બ્લોક હશે ને રસ્તા વધારે ખરાબ હશે, એવું કંઈ નતું નડ્યું આપણને. હું તો આવતા બી જલ્દી છૂટતો નતો, પણ આજે હું ઝડપથી આવી ગયા. હા, દર વખતે ટ્રાફિક બહુ હોય છે. આ વખતે બધા કંઈક ડાયવર્ટ થઈ ગયા લાગે, કાં તો ટ્રાફિક લાગતું નથી. સિટીમાંથી આવતું તો એને આવ્યું કે થઈને આવ્યું ના સિટીનું ગામ સિટીમાં થઈને આયા આપણે તો. પાછું અહીંયા રિક્ષા જોડે ભટકાઈ છે. રોંગ સાઈડમાં તો ભટકાય ખરા. ટોલ ટેક્સ તો ચાલુ થઈ ગયો છે, એટલે તો ભરવો જ પડશે આપણે. એ વખતે બી હતું ને છે ને પેલા તો અત્યારે એની 4 પર ઊભેલા છીએ. કુનગામ વાળો અમે રસ્તો લીધો નથી, કેમ કે લોકલે ના પાડી હતી. અને કમ્ફર્ટેબલી એક્સપ્રેસ હાઈવે બરોબર ચાલુ છે અને રસ્તા બધા તૂટેલા નથી, બધા કમ્ફર્ટેબલી આવી ગયા છે. કોઈને પ્રોબ્લેમ આવ્યો નથી ને કોઈને. બધા આ તો ઊંઘી ગયો છે, એટલે કોઈને પ્રોબ્લેમ તો કંઈ છે નહીં. રસ્તા સારા જ હતા, ખુશ છે બધા. તો હવે જઈએ અમે વડોદરા તરફ. હવેની જર્ની એકદમ સ્મૂથ હાઈવે વાળી જર્ની થશે. રસ્તા લગભગ હવે તો સારા જ મળવાના છે છેક સુધી, કારણ કે એક્સપ્રેસ હાઈવે 4 ડાયરેક્ટ વડોદરા અમદાવાદ સુધી એક્સપ્રેસ હાઈવે મળી જશે. તો કરીએ હાઈવેની શરૂઆત. રસ્તામાં ક્યાંક જમવા માટે ઊભા રહેવું પડશે ને? જમવામાં ક્યાંક ઊભા રહેશું, ત્યાં જમી લેશું. પછી સત્સંગમાં રાધા સ્વામી સત્સંગ બ્યાસ. दीन दयाल प्रभु से तेरे, दीन दयाल प्रभु से तेरे. અત્યારે એક્સપ્રેસ હાઈવે 4 ઉપર ઊભા છીએ, કારણ કે લંચનો સમય થઈ ગયો છે ને જમવામાં મેં પાછળ જ બધું ચા ને બધી વ્યવસ્થા કરી દીધેલી છે. આલુ પરોઠા, ચા, અચાર બધું જ અહીંયા હાજર છે. તમને બતાવું કઈ કઈ વસ્તુ છે. તો આ અમારો ડાઇનિંગ એરિયા છે. આલુ પરોઠા છે, 2 ચા છે. ગલુ તું શું ખાઈશ? આલુ પરોઠા હે કે રોટલી? આલુ પરોઠા. એને ઓપ્શન નહીં. સારું સારું, હા ઓપ્શન નહીં આપવાનો એને, નહીં તો માંગે. સારું, તો આ ચા આપણી આવી ગઈ છે ને હવે કેરીનું અથાણું પણ છે. તો ફટાફટ જમીએ. ઓ હા, નાસ્તો પણ છે સવારનો. બપોરનું લંચ કરીને હવે પાછા અમદાવાદ તરફ રવાના થઈ ગયા છે. અમદાવાદ લગભગ અહીંયાથી 50-55 કિલોમીટર દૂર છે. વરસાદ પુષ્કળ ચાલુ થઈ ગયો છે, તો આરામથી એક્સપ્રેસ હાઈવે પર જઈએ છીએ. એક્સપ્રેસ હાઈવેના પણ રસ્તા તૂટેલા છે, તમને બતાવું. તો અત્યારે અમે અમદાવાદમાં મેદરા જે સ્ટેશન છે રાધા સ્વામી સત્સંગનું, ત્યાં પહોંચી ગયા છે. પણ આગળ જે છે ટ્રાફિક પુષ્કળ છે. હજી 5 કિલોમીટર બાકી છે, પણ અડધો કલાક બતાવે છે. અને 4 વાગ્યા છે, તો અડધા કલાકમાં પહોંચી જશું. તો ફટાફટ સત્સંગ પંડાલમાં પહોંચીએ. મેદરાના સત્સંગમાં એન્ટ્રી થઈ ગઈ છે ગેટ નંબર 3માં. હવે આ રસ્તો સીધો આપણને પહોંચાડશે આગળ. અહીંયાથી અમે નીકળ્યા હતા. નીર તો ખાલી છે પાણીની. જો ભાઈ અલગ અલગ જગ્યાએથી બધા આવેલા છે. અમુક પાટણથી આગળ છે, ક્યાંકથી આવેલી છે.
ધ્વનિ અલગ અલગ જગ્યાએથી બધી બસો આવેલી છે. ઉજ્જૈન, ડીસા, સત્સંગ પંડાલમાં જીજાજી અને દીપ્તિ આવી ગયા છે. બંને ગાડીઓ આવી ગઈ છે. સત્સંગ પંડાલમાં મુલાકાત થઈ ગઈ એમ ને? જબરજસ્ત. વંશ ના આવ્યો? વંશ નહીં આવ્યો, અને અપુ? એ હોસ્પિટલ. તો ભાઈ જીજાજી અને દીપ્તિ આવી ગઈ છે, ગાડી સાથે મળી ગયા છે. અને સત્સંગ પંડાલનો નજારો તમે જોઈ લો અત્યારે. પંડાલ આ તો ભાઈ સત્સંગમાંથી નીકળીને અમે અત્યારે CTM 4 રસ્તા પર ઊભા છે. હવે દીદીની બસનું થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો, એટલે હવે રેડ બસની સ્ટ્રિક્ટલી ના પાડે કે ભાઈ રેડ બસમાં બુકિંગ કરાવવું નહીં, એમાં લોચાવાળું છે. તો અત્યારે અપૂર્વ, ચાવી, બ્રેઝા, ચાવી અંદર જ છે. અપૂર્વ નેક્સ્ટ વીકમાં મળશે. અને દીપ્તિ અને જીજાજી તો હમણાં આવવાનો કોઈ પ્લાન નથી. કેમ, સુરત આવવાના છો? હમણાં નથી, તો એ અહીંયા રહેશે. હવે રાત્રે કેટલા વાગ્યા અત્યારે? લગભગ 10 વાગ્યા છે. તો રાત્રે લગભગ 4-5 વાગે પહોંચવું ધીરે ધીરે, કારણ કે થાર છે એટલે આરામથી જવું પડશે. તો હવે અહીંયાથી રિટર્ન જર્ની ચાલુ કરીએ. કેટલા વાગે પહોંચવું શું છે હવે રસ્તામાં મૂડ બનશે તો વ્લોગ બનાવીશ, નહીતર તો પછી અહીંયા જ વ્લોગને એન્ડ કરીશું. CTM 4 રસ્તાથી વ્લોગને એન્ડ કરીએ, બરોબર ને? અપૂર્વ જીજાજી ચાલો.